કેરીના રેડીમેડ રસ ખાતા લોકો માટે લાલબત્તી। કેસર કેરીના ગઢગીરમાંથી ગીર સોમનાથ એસઓજીએ અખાદ્ય 16,000 લીટર રસ પકડી પાડ્યો। ભેળસેળ યુક્ત 2 વર્ષ જૂનો અખાદ્ય કેરીનો રસ આશરે 16,000 લીટર વેચાણ થાય તે પહેલા ઝડપી પાડી કાર્યવાહી કરતી ગીર સોમનાથ પોલીસ। એસઓજી પીઆઈ ડીએમ કાગડા, પીએસઆઈ સુવા જિગ્નેશગીરી અમૃતગીરી, કલ્પેશભાઈ કાનાભાઈ સંયુક્ત બાતમીના આધારે ફૂડ સેફ્ટી ઓફિસર ગીર સોમનાથ સહિતે રેડ પાડી મુદ્દામાલ ઝડપી પાડ્યો। તાલાળા તાલુકાના હડમતિયા ગીર ગામની સિપા પ્રવીણ ગોકળબે ભંડેરીના વાડીએ રૂચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટ નામના પ્લાટન દરમિયાન કેરીનો રસ બનાવવાના પ્લાટન્ટમાં તેમજ તાલાળા મુકામે તેમના ગોડાઉનમાં તપાસ કરતા કેરીનો 2 વર્ષ જૂનો આખાદ્ય જથ્થો મળી આવ્યો હતો। તાજેતરની લગનની સિઝનમાં વેચાણ કરવા રાખેલ હોય કેરીના રસનું પડતર અને ભેળસેળ યુક્ત અબાધ જથ્થો હોવાની શક્યતાવાળો મુદ્દામાલ મળી આવેલ, જેને સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસર પાસે ઘટતી કાર્યવાહી કરાવવા માટે જે તે સ્થિતિમાં સીઝ કરવામાં આવેલ। રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા। ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્યની ચિંતા રાખી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે શ્રી નિલેશ જાજલિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી જૂનાગઢ રેન્જનાઓ તેમજ ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબની સૂચનાઓ આપેલ મુજબ અમોએ પેટ્રોલિંગ દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં ચક્કરગઢ નામની સીમમાં પ્રવીણભાઈ ગોકળભાઈ ભંડેરી નામના માણસના કબજા ભોગવટાના ખેતરમાં તેઓએ રૂચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટના નામે એક કંપની રાખેલી હતી। તેમાં તેઓ કેરીના રસ બનાવી અને વેચવા માટે તેઓએ રાખેલ હોવાની અમને હકીકત હોય। જે કંપની એકચ્યુઅલમાં 2 વર્ષથી બંધ હાલતમાં છે, તેમજ તેઓએ 2 વર્ષ જૂનો પડતર કેરીના રસનો મોટો જથ્થો તેઓએ તાજેતરમાં જે લગ્નની સિઝન આવે છે તેમજ આ તહેવારોની સિઝનમાં આમ જનતામાં વેચવા માટે તેઓએ આવો પડતર અને ભેળસેળયુક્ત અખાદ્ય કેરીના રસનો મોટો જથ્થો રાખેલ હોય, જે આધારે અમને હકીકત મળેલ, જેથી અમે એસઓજીની ટીમ સાથે તેમજ ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી ગીર સોમનાથ નાઓને સાથે રાખી અમે રેડ કરેલી। આ રેડ દરમિયાન અમોને તેમની કંપનીના જગ્યામાંથી તેમજ તેઓના રાખેલા એક ગોડાઉનમાંથી 16,000 લીટર જેટલો કેરીના રસનો આવો પડતર અને અખાદ્ય હોવાની શક્યતાવાળો કેરીના રસનો મોટો જથ્થો મળી આવેલ। જે કેરીના રસનો જથ્થો અમે જે તે જગ્યાએ હાલ પૂરતો સીઝ કરેલ છે, તેમજ આ કેરીના રસના જથ્થાને સેન્ટ્રલ ફૂડ સેફ્ટી ઓફિસર પાસે પરીક્ષણ કરાવવા સારું અમે રાખેલો છે।